કાંકરિયા બાલવાટિકા જવા માટે અમે જે પ્રવેશ કર્યો છે ગેટ નંબર 1. ગેટ નંબર 1 ની બિલકુલ બાજુમાં છે એન્ટ્રી ટિકિટ ભારી એડલ્ટના 10 રૂપિયા અને 12 વર્ષથી નાના બાળકના 5 રૂપિયા. ગેટ નંબર 1 થી આપણે એન્ટ્રી કરી દીધી છે અને હવે આપણે સામેની બાજુ ચાલતા જઈશું, સીધા જઈશું બાલવાટિકા બાજુ. આ વર્ષો જૂનું છે અહીંયા એક્વેરિયમ અને બિલકુલ સામેની બાજુ જે દેખાઈ રહી છે તે છે નગીનાવાડી. શનિવાર રવિવારે અહીંયા ભીડ થોડી વધારે જોવા મળે છે. મિત્રો, જે આ નગીનાવાડી છે એની એક ખાસ વાત છે જે હું તમારી જોડે શેર કરવા માગું છું. નગીનાવાડીની અંદર જે વાડી આવેલી છે અને જે તળાવનો જે વ્યૂ છે ને, આપણી SBIનો જે સિમ્બોલ છે ઓફિશિયલ, એ આખા કાંકરિયા લેક અને નગીનાવાડી પરથી લેવામાં આવે છે. તો એન્ટ્રી નંબર ગેટથી આપણે જે સીધા આવ્યા પછી નગીનાવાડી થઈને જે સીધું આપણે સ્ટ્રેટ હવે ફન કાર્નિવલ જે આપણું નવું બાલવાટિકા બન્યું છે, હવે આપણે એની મુલાકાત લઈશું. તો ફર્સ્ટ લઈશું આપણે એન્ટ્રી ટિકિટ અને ત્યારબાદ આપણે અંદરનો નજારો જોઈશું. આપણે લઈ લીધી છે એન્ટ્રી ટિકિટ અને પર પર્સન ચાર્જ છે અહીંયા 50 રૂપિયા. તો આ રીતના નીતિ નિયમો લખ્યા છે. એન્ટ્રી ટિકિટની જે ચાર્જ છે 50 રૂપિયા. 3 વર્ષથી નીચેલા બાળકો માટે એન્ટ્રી ટિકિટ ફ્રી છે અને આપણે આ જે 50 રૂપિયા જે આપીએ છીએ એમાં એન્ટ્રી ટિકિટ સાથે જે ફ્રી એક્ટિવિટી છે એ છે કોઈન હાઉસ, કાચઘર, સુ હાઉસ, ગ્લો સ્ટેશન, સેલ્ફી ઝોન અને લેન્ડસ્કેપ ગાર્ડન ફ્રી છે. તો આપણે હવે અહીંયાથી એન્ટ્રી કરીશું. અમારા પિન્ટુભાઈ પણ એમના ચેનલમાં વ્લોગ બનાવવાનું ચાલુ છે. એ મોબાઈલથી ઉતારે છે અને એક મોબાઈલનું માઇક જે હું યુઝ કરતો હતો ગ્રીનારો કંપનીનું, હવે યુઝ કરે છે અને શીખે છે. આ રીતનું છે એન્ટ્રી ગેટ અને એન્ટ્રી ગેટથી એન્ટર થતાં જ સીડીઓ પર ચડીને આપણે જે સ્ટેટ જઈએ ત્યારબાદ ફર્સ્ટ જે આવે છે એ જ આપણું જે મુખ્ય આકર્ષણ છે અહીંયાનું ગ્લાસ ટાવર એ આવી જાય છે. તો આપણે આની ટિકિટ લઈશું અને જઈશું આપણે ગ્લાસ ટાવર ઉપર. આપણે ગ્લાસ ટાવરની ટિકિટ લઈ લીધી છે અને ગ્લાસ ટાવરની જે ટિકિટ છે પર પર્સન છે 170 રૂપિયા અને તેના સિવાયની પણ ટિકિટો આપણને અહીંયા જ મળી જાય છે. જેમાં ખાસ સ્નો પાર્કની ટિકિટ છે 450 રૂપિયા, 3 વર્ષથી નીચેલા બાળકો માટે ફ્રી. ગ્લાસ ટાવર સેલ્ફી ટાવર 170 રૂપિયા જે આપણે જઈ રહ્યા છે, એમાં પણ 3 વર્ષથી નીચેલા બાળકો માટે ફ્રી છે. મડ બાઇક છે એ 10 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે એક્ટિવિટી ઉપયોગ કરી શકો, એ છે 150 રૂપિયા. વેક્સ મ્યુઝિયમ છે 80 રૂપિયા, એ પણ 3 વર્ષથી નીચેલા બાળકો માટે ફ્રી. એડવેન્ચર રાઇડના 80 રૂપિયા, 5 વર્ષથી ઉપરના બાળકો એક્ટિવિટી કરી શકે છે. ફ્લાઇંગ થિયેટર 200 રૂપિયા, 5 વર્ષથી ઉપરના વ્યક્તિઓ આ એક્ટિવિટી ઉપયોગ કરી શકે છે. મિરર મેઝ ટિકિટ છે 80 રૂપિયા, 3 વર્ષથી નીચેલા બાળકો માટે ફ્રી છે અને એના ઉપર બધા માટે ટિકિટ છે. ટિકિટ કાઉન્ટરની બિલકુલ બાજુમાં આવેલું છે વેક્સ મ્યુઝિયમ અને એની બાજુમાં છે મિરર હાઉસ. એની બધાની ટિકિટ અહીંયાથી મળી જાય છે અને બિલકુલ સામે છે આપણું ગ્લાસ ટાવર. મિત્રો, ગ્લાસ ટાવર પર આવો ને તો ખાસ ધ્યાન રાખજો કે 3 વર્ષથી નાનું બાળક હશે તો એને ઉપર જે મેઇન પોઈન્ટ છે અહીંયા જવાની અનુમતિ નહીં આપવામાં આવે. તો એ વસ્તુનું ધ્યાન રાખજો. થેન્ક યુ. એન્ટર થતાં જ આ રીતના લિફ્ટ આવે છે, તો લિફ્ટની મદદથી પણ આપણે ઉપર જઈ શકીએ છીએ. ખાસ મિત્રો, અહીંયા આવો તો ધ્યાન રાખજો કે આ જે શૂઝની ઉપર જે આપણે સોક્સ પહેરવાના હોય છે જેથી ઉપર જે ગ્લાસ છે કોઈ લપસી ના જાય, એટલા માટે આ જે સેફ્ટીનું જે આપેલું છે એ આપણે પહેરીને હવે જઈશું. ગ્લાસ ટાવર જતાં પહેલાં જ આ રીતના સોક્સ પહેરીને હવે આપણે એન્ટ્રી મળશે લિફ્ટ દ્વારા. તો આપણે હવે જઈએ લિફ્ટમાં. તો ગ્લાસ ટાવરના ટોપ પર જવા માટે આ રીતની લિફ્ટની ફેસિલિટી આપેલી છે. તો હવે આપણે જઈશું લિફ્ટ દ્વારા ગ્લાસ ટાવરના ટોપ પર. તો આપણે હવે આવી ગયા છીએ ટોપ ઉપર અને હવે આપણે જઈશું ગ્લાસ ટાવર તરફ. તો મિત્રો, આપણે હવે એન્ટર થઈ ગયા છે ગ્લાસ ટાવર તરફ અને આપ જોઈ રહ્યા છો અહીંયાથી સીધો નજારો નીચે દેખાય છે, જાણે કંઈ છે જ નહીં. અને થોડા ડોટ્સ છે, થોડા ગ્લાસ ખરાબ દેખાઈ રહ્યા છે. બાકી જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી તો એવું લાગે છે કે આપણે ડાયરેક્ટ હવામાં ઊભા હોય એવો અહેસાસ થાય છે. સામેની બાજુ જ્યાં જલધારા જૂનું વોટર પાર્ક છે એ દેખાઈ રહ્યું છે અને આ બાલવાટિકાનો નજારો છે. તો આ છે મિત્રો ગ્લાસ ટાવર અને ગ્લાસ ટાવર ઉપર ચાલવાનો જે અનુભવ થઈ રહ્યો છે એ કંઈક યુનિક થઈ રહ્યો છે. આના પહેલાં કન્યાકુમારી હું ગયો હતો તમિલનાડુના, ત્યાં પણ આ રીતનો ગ્લાસનો બ્રિજ બનાવ્યો છે. તો આ મારો સેકન્ડ અનુભવ છે. આ રીતના ગ્લાસ ટાવર લગભગ ફોરેનમાં પણ ઘણી જગ્યાઓ બનાવેલા હોય છે. કોઈને ઊંચાઈની બીક હોય મારા જેમ તો એના માટે થોડો રિસ્કી અને થોડો સ્કેરી અનુભવ હોય છે. અહીંથી સામે બિલકુલ કાંકરિયાનો મસ્ત નજારો દેખાય છે.
કાંકરિયા લેકની બિલકુલ બાજુમાં આ રીતનો બાલવાટિકાનો જે રાઇડનો એરિયા છે એ પણ દેખાઈ રહ્યો છે. મિત્રો, ગ્લાસ ટાવર ઉપર ચાલતા એ રીતનું જ ફિલિંગ થાય છે કે આપણે હવા પર ચાલી રહ્યા હોય. ગ્લાસના નીચે એકદમ ટ્રાન્સપેરન્ટ નીચેલો નજારો દેખાય છે એટલે આમ અજીબ લાગે કે આપણે એકદમ હાઇટ ઉપર ચાલતા હોઈએ. અને ગ્લાસ ટાવર ઉપરથી આ બેસ્ટ વસ્તુ જોવા મળી કે પાછલા ભાગેથી આખો કાંકરિયાનો સુંદર નજારો જોવા મળે છે. અને આપ જોઈ રહ્યા છો ગ્લાસ ટાવરના ફરતે તમે ગમે ત્યાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકો છો. તો મિત્રો, ગ્લાસ ટાવર કરી દીધું છે વિઝિટ. જોવાલાયક છે, ફરવાલાયક છે. તો આપ જો કાંકરિયા બાલવાટિકા આવો તો આ ગ્લાસ ટાવર જરૂર વિઝિટ કરજો. અહીંયાથી બહુ મસ્ત સુંદર નજારો જે મણિનગરનો દેખાઈ રહ્યો છે. ગ્લાસ ટાવર વિઝિટનો ટાઈમર હોય છે 20 મિનિટ અને 20 મિનિટ અહીંયા થઈ ગયા છે. તો સમય બગાડ્યા વગર આપણે હવે જઈશું બાલવાટિકાના બીજા ભાગમાં. ગ્લાસ ટાવરથી એક્ઝિટ થતાં જ ફરીથી આપણે ટિકિટ વિન્ડો બાજુ આવી ગયા અને સામેની બાજુમાં અલગ અલગ ઝોન બનેલા છે. અને બિલકુલ સામે આવી રીતે અહીંયા નાના બાળકોને મનોરંજન થાય એવા કિડ ડાયનાસોર મૂકેલા છે. ગ્લાસ ટાવરની બિલકુલ સામે આ જે ફર્સ્ટ છે એ છે વેક્સ મ્યુઝિયમ. એમાં અલગ અલગ સેલિબ્રિટીના વેક્સના સ્ટેચ્યુ મૂકેલા છે. વેક્સ મ્યુઝિયમની બિલકુલ બાજુમાં આ રીતે મિરર હાઉસ આવેલા છે જેમાં અલગ અલગ ઇલ્યુઝનવાળા મિરર મૂકેલા છે. બિલકુલ સામે મિરર મેઝ, ફ્લાઇંગ થિયેટર, VR ગેમ ઝોન, ભૂલભુલૈયા કેફે અને એડવેન્ચર પાર્ક આવેલું છે. તો આપણે હવે જઈશું. આ રીતના એડવેન્ચર પાર્ક આવેલું છે જેની ટિકિટ છે 80 રૂપિયા અને 5 વર્ષથી ઉપરના બાળકો ઉપયોગ કરી શકે છે. અને ખાસ આ એડવેન્ચર પાર્કમાં 4 ફૂટથી ઉપર હોય હાઇટ તો જ આ રાઈડ કરી શકે છે. એડવેન્ચર પાર્કની બિલકુલ સામે આ રીતે ટોયલેટ વોશરૂમની સુવિધા આપેલી છે. મિત્રો, બાલવાટિકાનો જે ટોયલેટ બાથરૂમ છે અત્યારે નીટ એન્ડ ક્લીન છે, પણ હવે જ્યાં સુધી સાચવીએ ત્યાં સુધી આ નીટ એન્ડ ક્લીન રહેશે. ટોયલેટ બાથરૂમની બાજુમાં જ કેફેટેરિયા આપેલો છે. તો આપણે અહીંયાથી લઈ લઈએ છીએ એક હોટ કોફી, પાણીની બોટલ, વેજ ગ્રીલ સેન્ડવિચ અને બટર છોલે કુલચે. ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો અને કેફેટેરિયામાં જ આ રીતના હળવા નાસ્તાની સુવિધા હતી તો અમે મંગાવી દીધા બટર છોલે કુલચા પ્લસ વેજ ગ્રીલ સેન્ડવિચ સાથે કોફી. તો આ બધું પતાવીશું અને ખતમ કર્યા પછી આપણે આગળ વિઝિટ કરીશું. આ છે કેફેટેરિયા જ્યાં આપણે જસ્ટ નાસ્તો કર્યો અને એની બિલકુલ સામે છે મિરર મેઝ અને ફ્લાઇંગ થિયેટર. સીધા જતાં અહીંયા VR ગેમ ઝોન આવે છે. આ રીતનો છે VR ગેમ ઝોન અને VR ગેમ ઝોનની અંદર અલગ અલગ આપણે ટિકિટ વિન્ડોથી ટિકિટ લઈને તમે આ રીતની રાઇડ કરી શકો છો. અને સામેની બાજુ છે ટિકિટ વિન્ડો જ્યાં ફ્લાઇંગ થિયેટર, લેઝી રિવર, મિરર મેઝ, ભૂલભુલૈયા, VR રિયાલિટી ઝોન, એડવેન્ચર રાઇડની ટિકિટો મળે છે. ગેમ ઝોનની બિલકુલ સામે છે ભૂલભુલૈયા જેની ટિકિટ સામેની બાજુ મળે છે અને ટિકિટ લઈને આ રીતે ભૂલભુલૈયામાં તમે એન્ટ્રી કરી શકો છો. આ છે લેઝી રિવર જેની ટિકિટ છે 70 રૂપિયા જેમાં અહીંયાથી પાણીની વોટર રાઇડ કરાવવામાં આવે છે જે તે વોટર પાર્કમાં હોય છે. અહીંથી રાઇટ સાઈડમાં જલધારા વોટર પાર્ક જઈ શકાય છે. લેફ્ટ સાઈડમાં સુ હાઉસ, સીધા ડાયનો પાર્ક, રાઇટ સાઈડમાં બટરફ્લાય પાર્ક, ઇલ્યુઝન હાઉસ રાઇટ સાઈડમાં અને લેફ્ટ સાઈડમાં કિડ્સ ગો કાર્ટ.
આ રીતનું આખું સ્ટ્રક્ચર બનાવેલું છે, જે રીતે આખું જે ઘર છે એ ઉપરનો જે ભાગ છે એ આખો નીચે દર્શાવ્યો છે અને ઊંધું ઘર આખું દેખાઈ રહ્યું છે. આ છે બટરફ્લાય પાર્ક, જેમાં લાઇટિંગવાળી આર્ટિફિશિયલ બટરફ્લાય જોવા મળે છે. બટરફ્લાય પાર્કની બિલકુલ બાજુમાં ડાયનો પાર્ક આવેલું છે, જેની ટિકિટ અહીંયાથી લેવાની હોય છે. ડાયનોસોર પાર્કની ટિકિટ છે 100 રૂપિયા. એન્ટ્રી ટિકિટ અહીંયાથી લઈને અહીંયા સેલ્ફી ઝોન આપેલો છે અને ત્યારબાદ અહીંયાથી એન્ટ્રી થાય છે અને અહીંયાથી જ એક્ઝિટ થાય છે. આપણે હવે જઈશું આ લોંગ બોટમાં. એન્ટ્રી આ રીતે થાય છે અને આ રીતની સીડીઓ આપેલી છે. અને અહીંયાથી આ રીતનો નજારો જોવા મળે છે. બિગ બુટની જે એન્ટ્રી છે એ આપણે જે 50 રૂપિયા એન્ટ્રી આપી એમાં ઇન્ક્લુડ છે, એટલે કે અલગથી કોઈ ચાર્જ નથી, ફ્રી છે. મેક્સિમમ 4 જણ સુધી ઉપર એલાઉડ કરે છે. અને એની બિલકુલ સામે છે ફન કાર્નિવલ. આ પણ ફ્રી એક્ટિવિટી છે, જે આપણે 50 રૂપિયા એન્ટ્રી ટિકિટ આપી એની અંદર ઇન્ક્લુડ છે. હવે આપણે એન્ટર થઈશું ફન કાર્નિવલમાં, જે ફ્રી એન્ટ્રી છે. ફન કાર્નિવલમાં એન્ટર થતાં જ આ રીતનું જોની ડેપનું સ્ટેચ્યુ આવે છે, પ્લસ જે સ્ટીમરનું જે સ્ટેરિંગ છે, આ રીતે સ્ટીમરના સ્ટેરિંગ જેવું આર્ટિફિશિયલ વ્હીલ બનાવેલું છે. અને બાજુમાં છે જોની ડેપ, પાયરેટ્સ ઓફ કરેબિયન. એમના સ્ટીમર જે નાવડા પર ફ્લેગ બતાવ્યો છે એ રીતનો અહીંયા ફ્લેગ બતાવેલો છે. હવે આપણે એન્ટર થઈશું કોઈન હાઉસમાં. અહીંયા મિત્રો જૂની પુરાણી જે આપણી કરન્સી ચલણી નોટો હતી, ભારતીય ઇન્ડિયન કરન્સી અહીંયા મૂકેલી છે, જેમાં 5 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ અને 1 રૂપિયાની નોટ એવી અલગ અલગ નોટો દેખાઈ રહી છે. આ છે જૂની 100 રૂપિયાની નોટ, આ છે 10 રૂપિયાની નોટ, જેનો બોન્ડ 1980-90માં થયો હશે, એમને આ નોટો જોયેલી હશે. અહીંયા એક વિક્રમ સંવત 1836માં ગુજરાતી ભાષામાં જે દસ્તાવેજ લખ્યા હતા એની એક કોપી મૂકેલી છે, જે કાપડ પર લખેલું છે. આ રીતના અલગ અલગ કોઈન મૂકેલા છે. એમાં રોમન, મુગલના સમયમાં જે ચલણી સિક્કા ચાલતા હતા એના પણ અહીંયા નમૂના મૂકેલા છે. અને આ છે અલગ અલગ દેશની અલગ અલગ કરન્સી. પ્લસ જે શૌર્ય મેડલ જે કહેવાય, જે એવોર્ડ તરીકે આપવામાં આવે છે, એ પણ અહીંયા મૂકેલા છે. અહીંયા અલગ અલગ દેશોના જે પ્રિન્સ અને રાજા હતા એમના ફોટા મૂકેલા છે. એમના સાથે ફોટામાં એમના ક્રાઉન પણ બતાવવામાં આવે છે. અહીંયા પાલનપુરના રાજા અને સયાજીરાવ ગાયકવાડ પ્લસ ભાવનગર સ્ટેટના રાજવીના ફોટા પણ મૂકેલા છે. મિત્રો અહીંયા છત્રપતિ શિવાજી મહારાજના ટાઈમે જે યુઝ થયેલા જે કોઈન, જે સિક્કા છે એ પણ મૂકેલા છે. ભારતના રાજા રજવાડાઓના ફોટા મૂકેલા છે. આ વિવિધ દેશોની ચલણી નોટો પણ અહીંયા દેખાય છે. તદુપરાંત અહીંયા એન્ટિક વસ્તુઓનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે.
જો આપ કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયથી એન્ટ્રી કરો છો તો અહીંયાથી આપ બાલવાટિકામાં એન્ટર થશો અને આ રીતનો નજારો તમને એન્ટ્રીમાં જોવા મળશે. અહીંયા અલગ અલગ રાઇડો છે જેમાં રોબોટ અને રોબોટની લગતી બીજી બધી એક્ટિવિટીઓ છે. તો આ હતો મિત્રો આપણો કાંકરિયાની બાજુમાં આવેલા બાલવાટિકાનો વિડીયો. આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો. તો મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.